બિયારણ આપણું, ખેતી આપણી, નિંદામણ આપણે કરવાનું, રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપણે વાળવાનું, અને કમાશે આ કમળ ગટ્ટાઓએ કમાળવાનું પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે મારે કરવું છે. એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલમની છત પડીને ભાજપના નેતા બેઠા હતા, માંડ માંડ ભાજપ વાળા ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે 5-5 તેતરો રાખી છે. ઓળખો છો ને? બસ આ તેતરો થી જાગવાની જરૂર. મિત્રો અમે ચૂંટણીમાં પ્રચારમાં અમે તો બધા નાના નાના યુવાનો હતા, પણ જ્યાં જોઈએ ને ત્યાં ભાજપનો મંત્રી નીકળે, આમ મંત્રી નીકળે, સાંસદ નીકળે, ધારાસભ્ય નીકળે, મુખ્યમંત્રી નીકળે. સારું જાય ગલીએ ગલી વાંધાઓનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. શિકારી હોશિયાર નીકળ્યો, એને તેતરને પાડી ઘરમાં લઈ ગયો. ઘરે એને કાજુ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યા, બદામ ખવડાવ્યા, અને તેતરને કીધું તારે જે ખાવું કે તેતરને ગરમ પાણીથી નવડ કરે. અલા હે કોડાઓ, તમારી અમે વિસાવદરમાં બેયની જોઈ લીધી માસિયાઓની. સાચું કે નહીં? ઉપર પહોંચી શક્યા, મંગળ ઉપર પહોંચી શક્યા, ના ઘેડનો વિસ્તાર સોલ ન થાય. બબુચકોનો હિસાબ ઉપર વાળો પૂરો કરવા જઈ રહ્યો છે. 1 લાખ ક્રાંતિકારી ગોપાલની સુદાન તૈયાર કરવા છે. અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા કી સુદાન ગઢવી અટકી નથી જવાના. હજી તો આ શરૂઆત છે. पगार मंत्रियों ले, सांसदों लिए, धारासभ्यों लिए, कलेक्टर लिए, प्रांत ऑफिसर लिए, अने થોડા પ્રવીણભાઈ જેવા તમારા માટેના તમારા યુવાનો પગમાં ઉપાડે એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર તાળીઓના ગડગડાટ થઈ જાય મિત્રો. સાથે સાથે સાગરભાઈ, રાજુભાઈ, શામતભાઈ, રેશમાબેન, કાયનાથબેન, રાજુભાઈ બોરખતરિયા અને સૌ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા અને ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે આપ બેઠા છો. મિત્રો આજે હમણાં જ વાત કરી, હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદરની આસપાસ મને પિયુષભાઈ લઈ ગયા હતા. મગફળીની આ મગફળીની વાત છે ને, બહુ મોટું કૌભાંડ છે, સમજો તમે. આ એવું ન સમજતા કે આ કોડાઓને સમજણ નથી પડતી હો. આપણે એમ કે અભણ છે, ભાજપ વડા અભણની પ્રજાતિ છે, સમજદાર નથી. એવું નથી. જો એ સમજદાર ન હોય તો કોડા ફોર્ચ્યુનરો લઈને ફરતા ન હોય. કમલમણો બનાવ્યા, એમાં તમે પાણીનું ટીપું જોયું? કમલમની છત પડી હોય એવું જોયું? એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલમની છત પડીને ભાજપના નેતા બેઠા હતા, માંડ માંડ રહ્યા, એવું છે? એવું કઈ જોયું? કોડાઓને બધી ખબર પડે છે. પણ માનनीय संजयसिंह जी बैठा है, હું કહીશ कि संजय सिंह जी ये मुद्दा इतना बड़ा है कि आप इसको संसद में भी उठा सकते हैं. हमने અત્યારે સત્તા નથી સંસદમાં અહીંયાથી ઉઠાવવાની, બાકી ખબર પડે ભાજપના ઈ મૂર્તિઓને કે સંસદમાં શું ચીજ ચાલી રહી છે સાહેબ. પણ તકલીફ એ વાતની જે સાગરભાઈ હમણાં વાત કરી એમ, ભાવ નો આપે, ખાતર નો આપે, ખાતરની સાથે નેનો બટકાવે, બરોબર, બિયારણ નકલી આપે, દવા નકલી આપે, અધિકારીઓ નકલી આપે, કચેરી નકલી આપે, અને છતાંય બટન કમળનું દબાવે તો બચાવશે કોણ? એ મને વિશ્વાસ, વિચાર આવે છે. તમે કલ્પના કરો. પણ મારે કેવું છે, माननीय संजय सिंह जी यहाँ उपस्थित है. संजय सिंह जी इन्होंने क्या किया है ये आप संसद में भी उठा सकते हैं. बहुत बड़ा मुद्दा है. यहाँ का सांसद खुद केंद्रीय मंत्री मनसुख मांडविया जी है, और उन्होंने कहा था कि मैं घेर का विस्तार को चैलेंज देता हूं, मैं उनको आश्वासन देता हूं 1000 करोड़ का बजट लेकर घेर का विकास करूंगा. आવું કીધું તું કે નહોતું કીધું? જોરથી બોલો, કીધું તું કે નહોતું કીધું? એની ખબર નથી, પણ પ્રવીણભાઈના પગમાં ફોડા તમે મેં જોયા જ સાહેબ. આજે આમ આદમી પાર્ટીના યુવા ચહેરાઓની ટીમ જુઓ તમે, ગલોલા જેવી છે કે નથી? એક થી એક ચડિયાતું છે કે નથી? આમ નજર કરો એટલે ગોપાલ ઇટાલિયા હોય, આમ બાજુમાં નજર કરો તો સાગર રબારી હોય, પ્રવીણ રામ હોય,
રાજુ કરપડા હોય, સામત ગઢવી હોય, આવા સેંકડો યુવાનો તૈયાર થયા છે. મિત્રો, મારું સપનું છે માત્ર ગુજરાતમાં ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયન નહીં, મારે 1 લાખ ક્રાંતિકારી ગોપાલની ઈશુદાન તૈયાર કરવા છે. તમારી લડાઈ તમને લડતા કરવી છે સાહેબ. પણ વાત હું જે કરી રહ્યો હતો એ હતી કે માનनीय संजय सिंह जी, यहां पे अभी मूंगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है. मूंगफली का भाव है 1452 रुपया, 1452 रुपये भाव है. गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया, उसमें तलाटी का सिक्को है, ग्राम सेवक का सिक्को है, सब डिटेल भरी हुई है. फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है, किसान भी गलत हो सकता है. उन्होंने सैटेलाइट से चेक किया कि यहाँ मूंगफली है कि नहीं है. और ताजुब की बात है, मैंने कल रियलिटी चेक की मारिया मियाना में, किसान ने रजिस्ट्रेशन करवाया 100-150 रुपया देकर. रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है, हमने सैटेलाइट से देखा. बोलो गुरु घंटालो. और मैंने यह देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी. सैटेलाइट तो दिखे ना दिखे, लेकिन ग्राउंड पे किसान था, उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जीवाड़ा है. હવે ફરજીવાળો કેમ છે એ તમને કહી દઉં મિત્રો. ફરજીવાળો એટલે છે કે મગફળીનો ભાવ છે 1452 રૂપિયા. આપણે છેલ્લા 10-11 વર્ષથી ભાજપને દબદબાઈને મત આપીએ છીએ. જ્યારે 15 વર્ષ પહેલા કપાસનો ભાવ શું હતું? બોલો કેટલું હતું? 1500 થી 1800 રૂપિયા 11 વર્ષ પહેલા કપાસનો ભાવ હતો. અત્યારે કપાસનો ભાવ કેટલું છે? 1200-1300 રૂપિયા. સ્કૂટીનો ભાવ કેટલું હતું? 40,000. એનો કેટલો થયો? લાખ. સ્પ્લેન્ડરનો ભાવ કેટલું હતું? 50,000. અત્યારે કેટલામાં થઈ? લાખ. સોનાનો ભાવ કેટલું હતું? આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળની વાત કરું છું. અને નરેન્દ્રભાઈને હું કહેવા માંગુ છું અહીંથી કે આવી રીતે મારા ખેડૂતોનું લોહી ચૂસશો ને તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ હજી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ઉતારીને તમે મત લઈ જશો, પણ મારો ઈશ્વર, મારો નાથ ક્યારે માફ નહીં કરે, મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને. પણ મિત્રો, કૌભાંડ શું છે સમજવાની જરૂર છે. ભાજપ વાળાએ બધા લોકોના જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે એના ઠેકા એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ વાળાએ લઈ લીધા છે. હવે એને શું કર્યું? તમારા રજીસ્ટ્રેશન રદ કરાવશે, તમારા રદ કરાવશે, ભાજપ વાળા રજીસ્ટ્રેશન કરાવશે, પછી તમને કહેશે કે 900,000 રૂપિયા આપી દો. બરોબર પડે છે ખબર? 900,000 રૂપિયામાં સાહેબ તમે મગફળી મને આપશો, એ ભાજપનો એજન્ટ વાળો હશે, એ લઈ જશે, એ જ મગફળી ટેકાના ભાવે 1452 રૂપિયામાં આપશે. બિયારણ આપણું, ખેતી આપણી, નિંદામણ આપણે કરવાનું, રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપણે વાળવાનું, અને કમાશે આ કમળગટ્ટાઓએ કમાવાનું પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે મારે કરવું છે. મેં જોયું ત્યારે મને વિચાર આવ્યો કે લાખો ટન મગફળીનું ઉત્પાદન થશે અને એક એક મણે જો 500 રૂપિયા આ ગટિયાઓ કથકીઓ કરશે તો કલ્પના કરો તમે સાહેબ, હજારો કરોડનું કૌભાંડ કરવાનું આ ભાજપ વાળાએ નક્કી કર્યું છે. આપણે બાજરા ને ઘઉંનો પાક હોય અને વૈયા પક્ષીઓ જે મૂત્રે ને એમ ચૂંટણી ટાણે ભાજપના નેતાઓ ખર ઉતરી જાય. સાચું કે નહીં? વિસાવદરમાં મિત્રો અમે ચૂંટણીમાં પ્રચારમાં અમે તો બધા નાના નાના યુવાનો હતા, પણ જ્યાં જોઈએ ને ત્યાં ભાજપનો મંત્રી નીકળે, આમ મંત્રી નીકળે, સાંસદ નીકળે, ધારાસભ્ય નીકળે, મુખ્યમંત્રી નીકળે, સારું જાણે ગલીએ ગલીએ. અને વિસાવદરની ચિંતા જાણે એવી થઈ પડી હતી, એવી થઈ પડી હતી, આપણે જાણે એમ થાય કે હમણાં જ વિસાવદરને કાલે જ પેરિસ બનાવી દે.
અને જ્યાં વિસાવદરની અમે જ બધા વિચાર કરતા હતા કે યાર શું થશે, રાજુભાઈ ને સાગરભાઈ ને પ્રવીણભાઈ ને કિશુદાનભાઈ, આ હમણાં ભાજપનો મંત્રી આવ્યો ને મુખ્યમંત્રી આવ્યો, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. આ બબુચકોનો ઇતિહાસ, બબુચકોનો હિસાબ ઉપરવાળો પૂરો કરવા જઈ રહ્યો છે. અને રાજ્યથી લઈને સાહેબ કેન્દ્રના મંત્રીઓ આવ્યા હતા, છતાં વિસાવદરમાં જે 6000 ની લીડ થી જીત્યા હતા એ 18000 ની લીડ થી જીત્યા. અને અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને છોડીને જનાર ધારાસભ્ય સરપંચને લાયક નહીં રહેવા તાકાત છે તમારી મિત્રો. કરવી છે ને વિસાવદર વાળી? તો મિત્રો છેલ્લી બે વાત મારે આપને કરી, કારણ કે માનનીય સંજયસિંહને પણ સાંભળવાના છે. બે વાત આપને કરવી છે કે આજે પ્રવીણ રામ, જેમણે ઇકોઝોનનો સૌથી પહેલો જો મુદ્દો ઉઠાવ્યો હોય તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો. આ ગેડમાં વિસ્તારમાં પણ પ્રવીણભાઈ ઘણા સમયથી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે, સમસ્યાના મુદ્દા. અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી અટકી નથી જવાના. હજી તો આ શરૂઆત છે, અભી તો ये ट्रेलर है, पिक्चर अभी जोरથી બોલો, એ તો ખરો પિક્ચર અભી. તો મિત્રો ભાજપ પડાએ મને પ્રવીણભાઈ એક ફોન કર્યો, મને કે સુદાનભાઈ આ ભાજપ પડા રોડા નાખે છે. મેં કીધું રોડાએ નાખશે, પોલીસને હાથોએ બનાવશે, આપણા જ જ્ઞાતિના આગેવાનો હશે એને બેને મોકલશે, આ બધું કરશે, કારણ કે એમને ઈ જ આવડે છે. અને છેલ્લે હું કે ખબર, ઊંધી રકાબી જેવું છે. અલા હા, હમી ક્યારે થાય? તમે જુઓ, ચંદ્ર ઉપર પહોંચી શક્યા, મંગળ ઉપર પહોંચી શક્યા, ના ગેડનો વિસ્તાર સોલ્વ ન થાય. મિત્રો પત્રકાર હતો, તમને કદાચ ખબર નહીં હોય, પોરબંદરમાં પણ મેં ઘેડના ગામો ગામ ફરેલો છું, આ વિસ્તારમાં રિપોર્ટિંગ કરેલું છે. તમને કદાચ ઈ ખબર નહીં હોય, 20 વર્ષ પહેલાની વાત છે. એટલે તમે એમ ન સમજતા કે મને નથી ખબર, પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહું છું, જેમ સાગરભાઈએ કીધું એવી રીતે કે આ જ ઘેડનો વિસ્તાર છે. અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો, ફંડ તમારે જ વાપરવાનું, એમાં થોડી ઘણી કટકી કરી લેજો, છૂટ. કારણ કે તમારો એવા છે બૂચ મારવાના, બૂચશિયાઓ. બૂચ તો તમે મારશો જ, અમે ના પાડીશું તોય મારશો, પણ હું તમને કહું છું થોડી ઘણી કરી લેજો, કાંઈ વાંધો નહીં. પણ અમે કહીએ એવી રીતે કરો. જો આવતા ચોમાસે જો પાણી ભરાય તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દે સાહેબ. અને માત્ર અહીંયા નથી ચિંતા, હમણાં હું માળિયા મિયાણા ગયો તો, મોરબી સાઈડ સાહેબ 3 મહિના સુધી ન્યાય આવું બધું પાણી ભર્યું હોય. અને મેં કીધું કોને ચૂંટો? કે ધારાસભ્ય ભાજપનો, સાંસદ ભાજપનો, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, સરપંચ ભાજપનો. મેં કીધું હવે રહ્યું શું અમારી પાસે? બાબાજીનો ઠુલો. છતાં મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી, 2 વર્ષ પછી આ મર્દના ફાડિયાઓ વિધાનસભામાં આવે છે. ભાજપને જેટલી તાકાત હોય એટલી લડી લો મિત્રો, તમારો સાથ હશે. એક ગામે જો યુવાનો તૈયાર થશે, વડીલો તૈયાર થશે, અને ગામે ગામ જો વિસાવદર વાળી કરીશું, તો હું આપને કહું છું કે હવે આવેદનો, રજૂઆતો, પદયાત્રાઓ અહીંયાથી રામાપીર, જય રામાપીર કરી નાખો. હવે માત્ર એક જ વાત કરવાની, સત્તા લાવવાની છે. અને અમે જ ઘેરના જ લોકો સત્તા લાવીશું, ઘેરના જ લોકો ફંડ નક્કી કરશે, ઘેરના જ લોકો કામ કરશે. અને ઊંધી રકાબી ને સીધી રકાબી પણ તમારે જ કરવાની છે મિત્રો 2 વર્ષ પછી. આજે વ્યવસ્થા શું થાય ખબર છે? આપણે ગુલામી માનસિકતા ધરાવીએ છીએ. ગમે ત્યાં જાઓ, સાહેબ આવ્યા, તલાટી તો કે સાહેબ, મામલતદાર તો કે સાહેબ, પ્રાંત તો કે સાહેબ, પીએસઆઈ તો કે સાહેબ, કોન્સ્ટેબલ તો કે સાહેબ. સાહેબ આપણે વર્ષોથી ગુલામી કરી છે. 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યા, મુગલોએ રાજ કર્યા, ડચોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા, ક્યારે આઝાદ રહ્યા જ નથી. અને અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે. અને કેવા ડરાવે, જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને, અને એમાં ખબર પડે કે ભાજપ બદનામ થાય એટલે હારા કોંગ્રેસ વાળાને ફોન કરે, અલા હે કોડાઓ
તમારી અમે વિસાવદરમાં બેયની જોઈ લીધી માસિયાઈઓની, સાચું કે નહીં? પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. મારે ખાલી છેલ્લે એટલું જ કહેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું, ગોપાલભાઈ, આપણે ખેડૂત બનવાનું છે. કયા સમાજમાંથી આવો? તો ખેડૂત સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો મજૂર સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો મહિલા સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો શ્રમિક સમાજમાંથી. કયા સમાજમાંથી આવો? તો ભાગ્યા સમાજમાંથી. આ રીતે ત્યારે કરશો ને એટલે જ્ઞાતિની તેતરો કામ નહીં કરે આપણી પાસે. હવે તેતરનો છેલ્લો ઉદાહરણ દઈ અને મારી વાત પૂરી કરીશ. તેતરની ખબર છે તમને? છતાંય તમને કહી દઉં, પીડીઆઈ બનાવે છે, ઘણા બનાવી લે. અને એ એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડિયામાં, તો મને ગામ 25 જણા ફોન આવ્યા કે સુદાનભાઈ તમારી વાત હાજી, અમારે ગામની તેતરો આવી રીતે જ આવી જાય. મેં આ ભાજપ વાળાને પૂછ્યું કે યાર આટલું બધું અત્યાચાર કરો, ભાવ નો આપો, ખેતી ડૂબી ગઈ, વીઘા વેચવાના થઈ ગયા, અને કુંવારા છોકરાઓની સંખ્યા ગામડે ગામડે વધી રહી છે. એક શબ્દ બોલું, માતા બહેનો બેઠી છે તોય વાંધાઓનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. આવું મેં કીધું કર્યું છતાં મત કેમ લઈ જાય છે? મને કહી સુદાનભાઈ અમે ગામમાં 5 તેતર રાખી. ઈ તેતરને એટલે કે અમારા આગેવાનોને, જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય એને મલાઈ ખાવાની, કોન્ટ્રાક્ટ આપવાનો, બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવાનો, રોડનો કોન્ટ્રાક્ટ આપવાનો, રસ્તાનો કોન્ટ્રાક્ટ આપવાનો, મગફળી ટેકાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવાનો, એપીએમસીમાં ડિરેક્ટર આપવાનો. આ બધી તેતરોને અમે કહીએ કે તમારાથી લૂંટવું એટલું લૂંટો, પણ જ્યારે મતદાનનું આવે ત્યારે તમારે તમારી જ્ઞાતિમાં જઈને કહેવાનું મારી આબરૂનો સવાલ છે, મારી આબરૂનો સવાલ છે, મારું મોત થઈ જાય, એમ કરીને મત લઈ આવવાના. અને આ ગટિયાવી કે લઈ આવે છે. મને ભાજપના નેતાએ કીધું, એનો છેલ્લો દાખલો, એક શિકારી જંગલમાં ગયો શિકાર કરવા માટે. એને જોયું કે એક તેતરનું ટોળું જાતું હતું અને એક તેતર આગેવાન હતી ને એની પાછળ બધું ટોળું જાતું હતું. ખબર છે તેતરોને આપણે જોઈ છે ને? એટલે એને જોયું કે આ તેતરમાં કઈક કમાલ છે. એને તેતરને પકડી. તેતરને એમ થયું કે મને મારી નાખશે. આગેવાન તેતર હતી, પણ શિકારી હોશિયાર નીકળ્યો. એને તેતરને પાડી ઘરમાં લઈ ગયો. ઘરે એને કાજુ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યા, બદામ ખવડાવ્યા. તેતરને કીધું તારે જે ખાવું કે તેતરને ગરમ પાણીથી નવડાવી, ઠંડા ઠંડા સુકોનું કે ને પાણીથી નડાવી. અને પછી એ બીજા દિવસે જંગલમાં લઈ આવ્યા. ચારે બાજુ એને માળા બાંધ્યા, વચ્ચે તેતરને ઊભી રાખી. તેતરે જયારે એને બોલાવવાનું કીધું, બધી તેતરો એના કહેવાથી આવી ગઈ અને બધી શિકારીના માળામાં ફસાઈ ગઈ અને બધાની ડોકીઓ મરડી નાખી. અને પછી આ તેતરને પાછો ઘરે લઈ ગયો, પાછું ખવડાવ્યું, બદામ ખવડાવી, પિસ્તા ખવડાવી, એમ કરીને બીજી તેતરને બોલા બીજા દિવસે લઈ આવ્યા. અને દરરોજ શિકારી મિત્રો આ આગેવાન તેતરને આમ કીએ એટલે બાકી બધીની તેતરો એના ઝાડમાં ફસાઈ જાય. એમ ભાજપ વાળા ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે 5-5 તેતરો રાખી છે. ઓળખો છો એને? બસ આ તેતરોથી જાગવાની જરૂર છે. એટલું કહીને મારી વાત વિનીતભાઈ એક છેલ્લો નારો લગાડીશું. બોલો ભારત માતા કી જય જવાન. અને મિત્રો એકે ઉભું થવાનું સંજય સિંહજીનું ભાષણ કદાચ તમે સાંભળ્યું કે ન સાંભળ્યું હોય, ફાયર બ્રાન્ડ કોઈ નેતા હોય અને નરેન્દ્ર મોદીજી સંસદમાં બેઠા હતા અને સાહેબ નરેન્દ્ર મોદીની સામે આમ ઉભા રહી અને કીધું, સાંભળશો ને તો તમને એમ લાગશે ખેડૂતો ને ગરીબો વંચિતો માટે કોઈ અવાજ ઉઠાવે ને છે તો આ મારા સંજય સિંહજી છે. અને એકવાર પ્રવીણ રામ માટે તાળીઓનો ગળગડાટ થઈ જાય. પ્રવીણ રામની આગેવાનીમાં આજે આ પદયાત્રા સમાપન થાય છે. માં સોનલને પ્રાર્થના કરું કે માં જગદંબા પ્રવીણ રામ ઉપર ઘણી બધી આફતો આવશે, ભાજપ વાળા કરશે, પણ જગદંબા તું ઉગારીને અહીંયા ડંકો વગાડીને ખેડના પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે એવી વિનંતી સાથે. જય હિન્દ, જય ભારત.